હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મિત્ર લાકાભાઈ મલદાણીને આજે આપણી ગયા છે ખાનાઈ જાગીરમાં શાનદાર વાછોડા જોવા માટે. તમે એનો નંદી પણ જોયો, એની ગાયો પણ જોઈ. હવે જો તમે એના વાછોડા કેટલા શાનદાર ને અદ્ભુત વાછોડા છે, જોઈને તમારું મન એકદમ ખુશ થઈ જશે. તમે આમ ખાલી આમ ઊભા છે, તમે ખાલી જુઓ કે નાના છે. નજીક બતાવજો, સામે વાછડી ઊભી કેટલી શાનદાર છે, એકદમ મજબૂત રોડ છે. જોઈ શકો છો, એકદમ અદ્ભુત અને એકદમ શાનદાર વાછોડા છે. ખાનાઈ જાગીરમાં અકલો પણ સારો છે અને ગાયો પણ બહુ જૂની ઓતની ગાયો છે, એટલે બહુ અદ્ભુત વાછોડા એમના આવ્યા છે. તમે જોઈ શકો છો. અને જો મોજડી સામે કાયડીઓ બી એટલે એકદમ અદ્ભુત છે, કારણ કે ગાયો જોઈને એટલું મન રાજી થઈ ગયું, આકલાને જોઈને મન રાજી થઈ ગયું, અને આ વાછડા જોવા મન આવ્યો તો એટલે એકદમ પ્રફુલ્લિત મન થઈ ગયું. અને બહુ શાનદાર, લોકોની સેવા પણ અદ્ભુત છે. કારણ કે અત્યારે વરસાદના કારણે થોડોક ગારો કીચડ છે, કારણ કે એ તો બધે રહેવાનું છે કારણ કે વરસાદના કારણે. બાકી વસ્તુ એકથી એક છે. 2-3 વાછડાય સારા છે, 4-5 વાછડી બહુ સારી છે. તો કાઠિયાવાડી થોડીક ગીર ગાયું છે એટલે મિક્સ થઈ ગઈ છે. જોવાની કે પ્યોર કાંકરી જો પછી જોવાની ઓર મજા આવે. બાકી તમે જોઈ શકો છો અમારી સામે તો કેટલી બધી અદ્ભુત જોવે તો કેટલી શાનદાર લાગે છે એકદમ. એટલે અમુક ઢોર છે, આપણે એમ થાય કે જ્યાં જોવાની મજા આવે. લો સામે કેમ અમારી સામે જોવે છે. અમુક ઢોર તો ભાઈ દંડકા વાછુડા અદ્ભુત છે. આપણી જોઈને એમ થાય કે ના, આપણો ધક્કો વસૂલ છે. અને આવાના વિડીયો જોવા માટે લાખાભાઈ માલધારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હજી તમને કન્ટિન્યુ પૂરેપૂરો વિડીયો બતાવીશ. વાછુડો એકથી એક વાછુડો બતાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. જો તમને મજા આવે ને અમને મજા આવે. વિડીયો જુઓ એટલે તમને ખબર પડે કે ના વસ્તુ છે. અમારો પૂરો પ્રયત્ન રહેશે તમને સારી વસ્તુ દેખાડવા માટેનું. અદ્ભુત છે. તો હું તમને ભાડામાં લઈ જઈને પણ બતાવીશ. અને 5 મિનિટ ખમો, કારણ કે શું વાછડા વળગે છે એટલા માટે. જો દાદાની ગાયના વાસુડા છે આ બધા. જો વિફરે છે હવે જુઓ. વાહ, વિફરીને થોડે કહેવાય છે. આમ જો બધા આમ ઘેરો ફરમ ફરા થાય છે. આ કાયડો રહ્યો, મીનો રહ્યો, આ કાબરી કયું આ જોઈ રહ્યું એની પાછળ કયું આ રહ્યું કારો રહ્યો વાસડો. આ કોઈ વાસડો કાયડો વાસડો જોયો. આ ઉપર એક શાનદાર એકદમ અદ્ભુત વાસડો છે. બાકી કાઠિયાવાડા છે, પણ સામે એક વાસળી બી એ બહુ સુંદર છે. શાનદાર વાછોડા છે, કારણ કે એનો બાપ સારો હોય તો વાછોડા ઓટોમેટિક સારા આવશે, કારણ કે બહુ સારો એવો આંકલો છે એમની પાસે. તો મજબૂત વાછોડા છે, શાનદાર. ખાલી જોવાની સ્ટાઇલ જુઓ, વિફરે એટલે એકદમ અદ્ભુત છે. પણ વાછોડા એકલા છે અને ભડકે એટલે પાસે નહીં જાય. બાકી છે અદ્ભુત. જોઈ લો કાયડો કેમ જોઈ એનો લીધા ફોટા લીધા. બીજો વાછડો શાનદાર વાછડો છે. આ કાઠિયાવાડી ઊભી એનો પાછળ આંકલો રહ્યો, બહુ સુંદર આંકલો છે, અદ્ભુત. ડડુભાઈ દરવાજા કાન રહ્યો, દરવાજા નીકળી ગયા ને તો ઉપાધિ કરાવી દેશે. આપણે દરવાજા રહીએ, કારણ કે ભાગીને જાય. ચેક કરીએ આપણે કેટલા રૂપ સુંદર, કારણ કે આમ ઘેરામ ઉપર તો એમનું રૂપ નથી દેખાતો રહ્યું, એટલે રૂપ જોવાની પૂરી કોશિશ કરશું. જો બાપુ ધીરે ધીરે પાસે જાય રહ્યા અને ચેક કરે રહ્યા. આમ નોખું પડે ને ઘેરામાં તો આમ દેખાય કે નથી કહેતા સારી વસ્તુ એ દબાલ જ હોય ને બારી કાઢવી પડે. જેમ કે એક આગળ ઊભો છે એ વાસડો તમે જોયો કારો, અને એક આ બાજુ ઊભો કારો પાછળની સાઈડમાં, એ જબરજસ્ત વસ્તુ છે. આંકલા બહુ સારા છે. વાછડી પણ અદ્ભુત જ છે. વાછડી આ બાજુ એક આવેલી એ સારી છે. જો આમ ધીરે ધીરે આમ છૂટા થાય ને તો ખબર પડે. આમ એક ભેગા ઊભા રહે તો આમ બરોબર ધ્યાનમાં નથી આવતા. આમ એમ થાય 2-3 દેખાય જાણે. ખુલે ને તો પક્ષો થઈ જાય, એકદમ ફૂલ મજા આવે જોવાની. જોઈ લો બાકી કેમ ઊભી છે બધી, કારણ કે સામે બાપુ બેઠા છે, એમને બધી જોવે હરી. આ બધી આ બાજુ આવી ગઈ છે, એટલે આમ ઘેરામાં આમ ફરી જાય ચાલુ કરે, એટલે બરોબર રૂપ નથી દેખાતું વાછોડાનું. બાકી અદ્ભુત વાછોડા છે બધા. જો મોર વાછડી જારી કાયડી એ કેટલી શાનદાર છે. એક આવ્યો વાછડો એ બહુ શાનદાર છે. આવું ભાઈ અમે ધોરી રહી મોજડી રહી, આ મોજડી વાછડી જાય રહી. વાહ વાહ, અદ્ભુત છે. પણ શું આમ કે આયો એક આ જાયરો વાછડો
એ સારા છે પણ હા આમ રહેશે તો દેખાતી નહીં. કા બીજી આવી ઘેરામાં બરોબર દેખાતી નથી. આ બધા આમ ઠેકા થાય એના કારણે અમે અહીંયા ઊભા છીએ કે ભડકે નહીં, શાંતિથી ઊભા રહે. જો હવે બધા ગોટો થઈને ત્યાં ઊભા રહી ગયા એટલે રૂપ નથી દેખાતો મતલબ. એટલે આ ભક્તિ થોડીક કરી તો ઓર મજા આવે. જો આમ ધીરે ધીરે આમ છૂટી છવાઈ થતી આવે ને એટલે આમ ઢોર દેખાય. જો છે ને એક આ આવ્યો છે ને, એક આ ઊભો, એક પાછળ મોજડી ઊભી, આ બે કાયડા, આ હૈયે વાછડો કાયડો, બધી આમ છૂટી પડે થોડીક મજા આવે. બાકી શાનદાર અદ્ભુત વાછડા છે એકદમ. જોઈ લો હવે કેવી લાગે. જો બધી પહેલી બજ ભાગી જાય. જો આ બધી આ બાજુ જો